કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ. ગાંધીનગરમાં સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું કરશે ઉદ્ઘાટન, તો સર્કિટ હાઉસમાં અમદાવાદના વિકાસ કાર્યોની કરશે સમીક્ષા. જ્યારે માણસામાં કૃષિ કાર્યાલયનું લોકાર્પણ કરશે અમિત શાહ. બીજી તરફ સાંજે માણસા અને ગાંધીનગરમાં નવરાત્રી મહોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી કરશે આરતી અને પૂજન. ગઈકાલે પ્રથમ નોરતે અમદાવાદના જોધપુરમાં અને સરખેજ વોર્ડમાં ગરબા મહોત્સવમાં રહ્યા ઉપસ્થિત. અમદાવાદમાં વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો શુભારંભ. આહ્વાનમાં આદ્યશક્તિ આ થીમ પર 1000થી વધુ કલાકારોએ કરી પ્રસ્તુતિ. કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા 11 વર્ષ સુશાસનના થીમ અંગેના મલ્ટીમીડિયા એક્ઝિબિશનનું મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ. આજે નવલા નોરતાનો બીજો દિવસ. મા અંબાના બ્રહ્મચારિણી સ્વરૂપની વિશેષ પૂજા અર્ચના. તો પ્રથમ નોરતે ઉત્સાહ અને ઉમંગભેર ગરબે ઘૂમ્યા ખેલૈયા. ડાંગમાં પોલીસ પરિવારે નવરાત્રી સાથે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું કર્યું આયોજન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કરશે 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનું વિતરણ. શાહરૂખ ખાન અને વિક્રાંત મેસીને પ્રાપ્ત થશે શ્રેષ્ઠ અભિનેતાનું સન્માન. તો ગુજરાતી ફિલ્મ વશ માટે જાનકી બોડીવાલને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનું સન્માન. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે કરી મુલાકાત. વેપાર, સંરક્ષણ, ઉર્જા સહિતના મહત્વના ક્ષેત્રોમાં રણનીતિક સહયોગ અંગે થઈ ચર્ચા. ડોક્ટર એસ જયશંકરે યુરોપીય દેશોના વિદેશમંત્રીઓ સાથે પણ કરી મુલાકાત. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 50 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ. સૌથી વધુ ડાંગ અને આહવામાં 4.5 ઇંચ વરસાદ. તો ભાવનગરના મહુવામાં 3 ઇંચ. આજે ભરૂચ, સુરત અને તાપી સહિત દક્ષિણ ગુજરાતના 8 સ્થળોએ વરસાદની આગાહી. અને એશિયા કપમાં આજે શ્રીલંકા અને પાકિસ્તાન આમને સામને. ફાઇનલમાં ટકી રહેવા માટે બંને ટીમ માટે આજની મેચ મહત્વની. કરો યા મરો ના જુનૂન સાથે મેદાનમાં ઉતરશે શ્રીલંકા અને પાકિસ્તાનની ટીમ.